ઓછામાં ઓછી મેડિસિન, ઓછામાં ઓછા કેમિકલથી બાળક તંદુરસ્ત રહી શકે એવો નાનકડો પ્રયાસ અમારા શિશુ મંદિરના બહેનોએ કર્યો છે કે માત્ર ભણતરથી જ જીવન હાલતું હોય તો 70 વર્ષ પહેલાં નિશાળું નહોતી તો વૃદ્ધાશ્રમય નહોતા, નિશાળું વધી ને વૃદ્ધાશ્રમ વધ્યા. શિક્ષણની સાથે સંસ્કૃતિને સંસ્કાર જો હોય તો મને એવું લાગે છે કે ગામો ગામ વૃદ્ધાશ્રમનો ખોલવા પડે, ગામો ગામ ગઈઢી ગાયોની ગૌશાળાનો ખોલવી પડે અને સમાજની અંદર અરાજકતા, સ્ટ્રેસ, કિનાખોરી, દ્વેષ અને અંદરો અંદરનું ઘર્ષણ એ સંપૂર્ણપણે સમાપ્ત થાય. શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ આ ત્રણેયનો સમન્વય થાય તો શિશુ મંદિરમાંથી મેં બાળકોને પ્રભાતના લઈને આવ્યા છે જોવા માટે. એક તો બાળકોને આટલી બધી ગાયોનો પરિચય ક્યારેય ન હોય ગૌશાળામાં, એટલે બધી ગાયો, વાછરડી, વાછરડા એ બધું જોઈને પણ આનંદ થયો. અને પછી અહીંયા જુદું જુદું જે મેન્યુફેક્ચરિંગ થાય છે, દહીં બનાવવાનું છે, છાશ બનાવવાની છે, માખણ, ઘી બનાવવાનું છે, એ બધું પણ પ્રત્યક્ષ બાળકોએ નિહાળ્યું, કેમ કે એવું અત્યારે કોઈને ઘરે જોવા મળતું નથી. પ્લસમાં જે ઔષધિઓ છે, અમને પણ જાણ નહોતી એવી ઔષધિઓ અહીંયા છે કે તાવ આવે તો શું કરવાનું, શરદી ઉધરસ માટેની છે, કમળા માટેની છે, બધી ઔષધિઓનો પણ પરિચય અમને પણ થયો, બાળકોને પણ થયો. બસ આપો. હા, અરે લાવ લાવ લાવ, જોઈ લો, લો જોઈ ગયા. આ ગાયના ગોબરમાંથી બનેલું આસન છે હો. પછી આ ગાયના ગોબરથી બનેલા ચપ્પલ છે. હા, આ ગાયનો ગોબર એન્ટી રેડિયેટિવ છે અને એન્ટીઓક્સિડ છે, એન્ટીબાયોટિક પણ છે. એટલે આના ચપ્પલ પહેરવાથી માણસને બીપી, ડાયાબિટીસ, સુગર એનાથી એનો બચાવ થાય છે. આ ગાયના ગોબરથી બનેલી ઘડિયાળ, જય ગૌ માતા. મિત્રો, ગાય, ગામડું ને ખેતી એ સંસ્કૃતિનો પ્રાણ છે અને એના વિના મનુષ્ય સભ્યતા ટકી ન શકે એવું શાસ્ત્રો એના પ્રમાણ પૂરે છે. ત્યારે અમારું વિદ્યા ભારતી દ્વારા સંચાલિત સરસ્વતી શિશુ મંદિર ગોંડલ, એમના બાળકો, એમાં બાલ વિભાગના પ્રધાનાચાર્ય બેન શ્રી અરુણાબેન છે, પછી રક્ષાબા છે, પછી તમારું નામ? આ બધાય મિત્રો શિશુ મંદિરમાં એક કર્મ સેવા આપી રહ્યા છે અને આજે એણે એવો સરસ મજાનો પ્રયોગ કર્યો છે કે આ બાળકોને લઈ અને અમારી ગૌશાળાએ આવ્યા. આગળ તમે જોશો વિડીયામાં, બાળકોને અમે વાછરડા પાસે લઈ ગયા, ગાયો પાસે લઈ ગયા, ઔષધિ બધી બતાવી, અમારું નિવાસસ્થાન બતાવ્યું અને એ ઉપરાંત નાની નાની ઔષધિની ઓળખ કરાવી કે જે આપણે સામાન્ય સાધારણ જીવન વ્યવસ્થામાં વાપરી શકાય, જેથી કરીને બાળકોને જીવન વ્યવસ્થાની અંદર એવું જ્ઞાન મળી શકે કે જેનાથી ઓછામાં ઓછી મેડિસિન, ઓછામાં ઓછા કેમિકલથી બાળક તંદુરસ્ત રહી શકે એવો નાનકડો પ્રયાસ અમારા શિશુ મંદિરના બહેનોએ કર્યો છે. તો એક તો એમને લાખ લાખ વંદન અને અભિનંદન કે આવા નવા પ્રયાસો બીજા સ્કૂલોવાળા પણ કરે. કારણ કે માત્ર ભણતરથી જ જીવન હાલતું હોય તો 70 વર્ષ પહેલાં નિશાળું નહોતી તો વૃદ્ધાશ્રમય નહોતા, નિશાળું વધી ને વૃદ્ધાશ્રમ વધ્યા. એટલે એનો મતલબ એવો થયો કે આપણે વનવે હાલીએ છીએ એમ. પણ આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે શિક્ષણની સાથે સંસ્કૃતિ અને સંસ્કાર, શિક્ષણની સાથે સંસ્કૃતિ ને સંસ્કાર જો હોય તો મને એવું લાગે છે કે ગામો ગામ વૃદ્ધાશ્રમનો ખોલવા પડે, ગામો ગામ ગઈઢી ગાયોની ગૌશાળાનો ખોલવી પડે અને સમાજની અંદર અરાજકતા, સ્ટ્રેસ, કિનાખોરી, દ્વેષ અને અંદરો અંદરનું ઘર્ષણ એ સંપૂર્ણપણે સમાપ્ત થાય. શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ આ ત્રણેયનો સમન્વય થાય તો એવો સરસ મજાનો પ્રયાસ અમારા બેને કર્યો છે. તો તમને અહીં આવ્યા પછી કેવું લાગ્યું અને તમે બીજા સ્કૂલવાળાને શું સંદેશ દેશો? શિશુ મંદિરમાંથી મેં બાળકોને પ્રભાતના લઈને આવ્યા છે જોવા માટે. એક તો બાળકોને આટલી બધી ગાયોનો પરિચય ક્યારેય ન હોય ગૌશાળામાં, એટલે બધી ગાયો, વાછરડી, વાછરડા એ બધું જોઈને પણ આનંદ થયો. અને પછી અહીંયા જુદું જુદું જે મેન્યુફેક્ચરિંગ થાય છે, દહીં બનાવવાનું છે, છાશ બનાવવાની છે, માખણ, ઘી બનાવવાનું છે, એ બધું પણ પ્રત્યક્ષ બાળકોએ નિહાળ્યું, કેમ કે એવું અત્યારે કોઈને ઘરે જોવા મળતું નથી. પ્લસમાં જે ઔષધિઓ છે, અમને પણ જાણ નહોતી એવી ઔષધિઓ અહીંયા છે કે તાવ આવે તો શું કરવાનું, શરદી ઉધરસ માટેની છે, કમળા માટેની છે, બધી ઔષધિઓનો પણ પરિચય અમને પણ થયો, બાળકોને પણ થયો. અને અહીંયા આવીને બધાને ખૂબ જ આનંદ થયો. અને બીજી સ્કૂલોને પણ અમે પ્રેરણા આપશું ને જે અમારા જે બાળકો બાકી છે એમને પણ અમે લઈને આવશું. બહુ સરસ. તો ગાય, ગામડું અને ખેતી એ મનુષ્ય ચક્રનો એક મૂળ ભાગ છે એવું કહી શકાય. અને એના અનુરૂપ
મારા વાલા મિત્રો જે સ્કૂલોનું સંચાલન કરતા હોય, મારો તો ભગવાનને એવી પ્રાર્થના છે કે ખૂબ ધન કમાવો, પણ સાથે સાથે બાળકોને ગાય, ગામડું અને ખેતી એની સાથે પણ પરિચિત રાખો, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની બીમારીઓ, કોઈ પણ પ્રકારની અરાજકતા, કોઈ પણ પ્રકારની બેરોજગારી એનું સર્જન ન થાય, એટલા માટે ગાય, ગામડું ને ખેતી સાથે જોડાઈ રહેવાનું છે. અને બધા જ સ્કૂલોવાળાને મારા હૃદયથી વંદન અને મારો એવો હૃદયપૂર્વક આગ્રહ છે કે તમે ગમે ત્યારે બાળકોને અહીંયા લઈને આવો તો અમારા તરફથી છાશ, નાસ્તો તમે જેમ કહેશો એમ વ્યવસ્થા કરાવશું. અને અમારો એક મનનો ભાવ છે કે વધારેમાં વધારે બાળકો એને ધ્યાનમાં આવે કે આવી રીતે પણ ધંધો થાય. હમણાં અમે અહીં બતાવવાના છીએ કે ગાયના ગોબરમાંથી પૈસા કમાવા એ કેવી રીતે કમાઈ શકાય અને કેવા કેવા લોકો એમાં પૈસા કમાઈ રહ્યા છે. બસ આપો. હા, અરે લાવ લાવ લાવ, જોઈ લ્યો. લો જોઈ ગયા, જોઈ ગયા. જો ગાયના ગોબરમાં તમે નાકે આડો હાથ રાખતા હતા ને, આ ગોબરથી બનાવ્યા. જો આ ગોબરથી બનેલી માળા આ 200 રૂપિયાની વેચે છે લોકો. આ માત્ર ગાયના ગોબરથી બનેલી છે. આ છાણા ગાયના ગોબરથી બનેલા. પછી આ નાના નાના ગણપતિ છે, આ દીવા છે, આ ગોબરના દીવા. બસ એ આ બસ બસ બસ. જો આ સ્વસ્તિક છે, આ ઘરમાં રાખવાનું, પૂજામાં રાખવાનું, આવી બધી વસ્તુઓ છે અલગ અલગ. હો, જો આ ધૂપબત્તી છે, આ ગાયના ગોબરથી બનેલી ધૂપબત્તી છે. હો, એટલે આનો ભાવ છે અત્યારે 90 રૂપિયાની 100 ગ્રામ, એટલે 900 રૂપિયાની કિલો. આ ગાયના ગોબરમાંથી બનેલું આસન છે. હો, અડો 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 અડી લ્યો, બધાય અડી લ્યો છે ને. હા, જો ગોબર પાસે જઈને આમ કોણ કરતું તું? હે, હા, આ હવનમાં વાપરવાના ગાયના છાણા છે. પછી આ ગાયના ગોબરથી બનેલા ચપ્પલ છે. હા, આ ગાયનો ગોબર એન્ટી રેડિયેટિવ છે અને એન્ટીઓક્સિડ છે, એન્ટીબાયોટિક પણ છે. એટલે આના ચપ્પલ પહેરવાથી માણસને બીપી, ડાયાબિટીસ, સુગર એનાથી એનો બચાવ થાય છે. પછી આ ગાયના ગોબરથી બનેલું એક બીજું આસન છે, પૂજામાં વાપરવાનું. આ ગાયના ગોબરથી બનેલી પૂજા થાળી છે. બધાય અડતા નહીં, કોઈ આમ જોઈ જોઈને આગળ જતા જાઓ. જો આમ જોઈ લ્યો, દેખાય છે? જો બસ બસ, ઢગલો નહીં થવો. દેખાય છે? હા, જો આ પૂજાની થાળી છે ગાયના ગોબરથી બનેલી. આ ગાયના ગોબરથી બનેલી ઘડિયાળ. તો અહીંયા હાલો, અમારો એક સ્ટુડન્ટ છે નીરજ ચૌધરી કાશીપુરમાં. એ આવા 750 આર્ટિકલ બનાવે છે. દર મહિને 4 લાખ રૂપિયા કમાય છે. એની ઘરે કંઈ ગાય નથી, બીજાનું ગોબર ખરીદે 2 રૂપિયા કિલો અને એની બધી આવી આઈટમ બનાવે. 750 આઈટમ આવી બનાવે છે અને પ્રશિક્ષણ આપે છે. ભારત સરકારે એને 25 લાખ રૂપિયા આપ્યા છે સ્ટાર્ટઅપ ડેવલપ કરવા માટે.